એટલે અમે વારંવાર ફરિયાદ આપવા જાય પણ પોલીસ ખાતું અમારી ફરિયાદ લેતું નથી. પાટણ આપી, રાધનપુર આપી પણ નહીં લેતું. પાટણ એસપી કને આપી પણ તોય અમને આશ્વાસન આપે છે કારણ કે લઈ લઈશું આજ સુધી ફરિયાદ લીધી નથી. તો આજના રોજ અમે નામદાર કોર્ટમાં આજે અરજી દાખલ કરી છે. રાધનપુર આસ્થા હોસ્પિટલમાં એક મહિલા સારવાર અર્થે જાય છે, પરંતુ આ સારવાર નોર્મલ કહી અને આ ડોક્ટર અનેક વખત દવા ઇન્જેક્શન આપી ઘરે મોકલી દે છે અને ત્યારબાદ આ મહિલાને પેટમાં દુખાવો થાય છે અને પ્રસ્તુતિ દરમિયાન પોતાનું બાળક ગુમાવે છે અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે, પરંતુ પોલીસે ફરિયાદ લીધી નથી. ત્યારે આ પરિવાર રાધનપુર કોર્ટમાં પહોંચ્યો છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાધનપુરમાં ભાભર રોડ ઉપર આવેલી આસ્થા હોસ્પિટલ એટલે દેવજીભાઈ ડોક્ટરની હોસ્પિટલ આ ઘણા સમયથી રાધનપુરમાં મહિલાઓની પ્રસ્તુતિ કરવા માટે આ હોસ્પિટલ ખૂબ જાણીતી છે અને અહીંયા કચ્છના દર્દીઓ પણ આવતા હોય છે. આ હોસ્પિટલમાં એક અગાઉ કેસ પણ બગડ્યો હતો અને આ મામલો પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા જ સમાધાન કરી લેવામાં આવ્યું હતું અને એ મામલો દબાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી આવી જ ઘટના, આવો જ બનાવ રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામની મહિલા સાથે બન્યો છે. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામની મહિલા જે સગર્ભા અવસ્થામાં છે, એટલે આ રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં સારવાર અર્થે અગાઉથી જવામાં આવે છે અને પોતાનું બાળક અને પોતે નિરોગી છે તે માટે નિરીક્ષણ કરાવવા માટે અહીંયા દવા ચાલુ કરે છે. રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં દવા લેતી હોય છે આ મહિલા, એટલે તેને બાળક પણ સ્વસ્થ છે અને પોતે પણ સ્વસ્થ છે. એટલે અનેક વખત જે રિપોર્ટો છે એ રિપોર્ટ નોર્મલ આપે છે અને ત્યારબાદ આ મહિલા આ દવા લઈને ઘરે જતી હોય છે, પરંતુ આ મહિલાને ક્યારેક ક્યારેક પેટનો દુખાવો પણ થતો હોય છે. એટલે આ મહિલા ફરી આ હોસ્પિટલમાં આવે છે ત્યારે બાટલા ઇન્જેક્શન આપવામાં આવે છે અને ત્યારબાદ આ નોર્મલ હોય તેવું આ ડોક્ટરો દ્વારા કહેવામાં આવે છે અને આ મહિલા ફજી ઘરે જાય છે અને ઘરે વધુ પેટમાં દુખાવો થતાની સાથે જ એ રાધનપુરની સાઈ કૃપા હોસ્પિટલમાં આ મહિલા જાય છે અને ત્યાં રિપોર્ટ કરાવે છે. એટલે આ ડોક્ટરનું કહેવું છે કે તમને પેટમાં પાણી ભરાઈ ગયેલ છે અને ગાંઠ પણ હોય તેવું જોવા મળે છે, એટલે તમારે પાટણ જવું પડશે. અહીંથી આ મહિલા પાટણ જાય છે. પાટણ કેટલીક હોસ્પિટલોમાં હાથ પકડવામાં આવતો નથી, ત્યારે પાટણની એક ખાનગી હોસ્પિટલમાં તેમને ડિલિવરી કરાવવાની હોય છે અને આ ડિલિવરી માટે ત્યાં દાખલ થાય છે. બાળક પણ પેટમાં મરણ પામેલું હોય છે, એટલે ડોક્ટર ડરના માર્યા ત્યાં આ પરિવારને કહે છે કે ભાઈ તમે જ્યાં દવા લીધી તે સમયથી આ બાળક તંદુરસ્ત નથી અને તંદુરસ્ત ન હોવાના કારણે જ આ બાળકનું પેટમાં મોત થયું છે, એટલે તાત્કાલિક ડિલિવરી કરવી પડશે, કારણ કે આ મહિલાના જીવનું પણ જોખમ છે. પરિવાર તૈયાર થાય છે કારણ કે આ મહિલાના જીવનું જોખમ હોય છે. એટલે ડોક્ટર ત્યાં આ મહિલાની ડિલિવરી કરે છે અને બાળકને મૃત હાલતમાં બહાર કાઢે છે અને આ મહિલાને બચાવી લે છે અને ત્યારબાદ આ મામલો પહોંચે છે આસ્થા હોસ્પિટલમાં. આ પરિવાર ખૂબ દુઃખી છે કારણ કે આ પરિવારે પોતાનું બાળક ગુમાવ્યું છે. મહિલા પણ મોતના મોંમાં ઝઝૂમી રહી છે. એટલે આ પરિવાર આસ્થા હોસ્પિટલમાં જાય છે અને રજૂઆત કરવા માટે જાય છે, ત્યારે સ્ટાફ સાથે તેમને ઘર્ષણ થાય છે. આ પરિવાર ત્યાં જવાબ ન મળતા પોલીસ સ્ટેશન જાય છે અને ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈને આ ડોક્ટર સામે ફરિયાદ કરવા માટેની રજૂઆત કરે છે. પોલીસ પણ અરજીની રમત રમે છે. અરજી આ પરિવાર દ્વારા આ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે કાયદાના નિયમ મુજબ
હવે કોઈ ડોક્ટર સામે ફરિયાદ કરવી હોય તો તેની તપાસ અમારે કરવાની હોય છે ને ત્યારબાદ જ આ ફરિયાદો થતી હોય છે. એટલે આ પરિવારને અઠવાડિયાનું આશ્વાસન આપવામાં આવે છે. આ પરિવાર તમામ રિપોર્ટો આ પોલીસને આપે છે, પરંતુ પોલીસ દ્વારા ઘણા સમય સુધી ફરિયાદ લેવામાં આવતી નથી. એટલે આ પરિવારે રાધનપુરની નામદાર કોર્ટમાં આ ફરિયાદ કરવા માટે અરજી કરી છે, ઇન્કવાયરી દાખલ કરી છે અને આ કોર્ટમાં આ ઇન્કવાયરી દાખલ થતા અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આ પરિવાર શું કહી રહ્યો છે તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. હું જેતલપુરાનો છું, ભેમાજી ઠાકોર, મારું નામ ભેમાજી અજમલજી. મારે કાયમના માટે દેવાજી મારા દોસ્તાર છે. આ 6, 7, 8 દિવસથી 10 દિવસથી આ દીકરીનો એનો બનાવ બન્યો ત્યારથી હું સંગાથે છું. એ બહેને જીવના જોખમમાં મૂકી દીધેલી આ આસ્થા હોસ્પિટલવાળે, એટલે ત્યારથી હું સાથે ને સાથે છું. તાત્કાલિક અમને પાટણ લઈ જઈને એને એક પોતાનો જીવ બચાવ્યો બહેનો, અને બાળક તો મરેલ આવતું હતું. અને કાયમના માટે દેવજીભાઈને દવાખાને દવા ચાલતી હતી આ ભાઈની બેનની, પણ કોઈ એની બેદરકારીના કારણે આ બાળકને જવું પડ્યું. બેનને અમે બચાવી લીધી છે. એટલે અમે વારંવાર ફરિયાદ આપવા જાય પણ પોલીસ ખાતું અમારી ફરિયાદ લેતું નથી. પાટણ આપી, રાધનપુર આપી પણ નહીં લેતું. પાટણ SP કને આપી પણ તોય અમને આશ્વાસન આપે છે કારણ કે લઈ લઈશું. આજ સુધી ફરિયાદ લીધી નથી. તો આજના રોજ અમે નામદાર કોર્ટમાં આજે અરજી દાખલ કરી છે. મારું નામ દેવાભાઈ રામજીભાઈ, ગામ ભાડિયાનો વતની. મારી બેબલી કલ્યાણપુરા પરણાવેલ હતી. દેવજીભાઈના દવાખાને અમે લઈ જતા હતા. 3 મહિના સખત 3 મહિના ઉપરથી હતું, સખત ચાલુ હતી એ દવાખાને લઈ જવાની. પછી અવારનવાર દવા કરતા હતા, પણ મારી બેબલીને એવું કહેતા હતા તો કમ્પ્લીટ સારું છે, અને એકદમ એમ કહીને મૂકી દેતા હતા ઘરે. 3 થી 4 વખત ઉપરા ઉપર લઈ ગયા, પણ મારી બેબલીને કંઈ મટ્યું નહીં. પેટમાં દુખાવો પડ્યો. એટલે પછી અમે એવું વિચાર્યું કે લાવો બીજે દવાખાને લઈ જાય. બીજે દવાખાને લઈ ગયા અમે. તો બીજા દવાખાને લઈ જઈએ એટલે એને બતાવ્યું તો રિપોર્ટ કર્યો સાહેબ રૂપામાં. તો એણે એવું કીધું કે ભાઈ આ અને બેબલીને તાત્કાલિક આ કેસ બગડી ગયો છે, તાત્કાલિક પાટણ લઈ જવી પડશે. પછી પાટણ લઈ જઈને 2-3 દવાખાના અમે ફર્યા, અને અહીંયા જઈને બાળને મરલ ક્રિયાટન કરાવ્યું અને પાણી કઢાવ્યું. આ બધું પાટણ જઈને કરાવ્યું. હવે અમે ફરિયાદ આલવા ગયા હતા, પણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નથી લીધી. હવે અમે કોર્ટમાં દાખલ કરાવવા સારા. ફરિયાદ ના લેવાનું કારણ શું? ફરિયાદ ના લેવાનું કારણ હવે એ ઉચ્ચ કક્ષાના કોઈ ભાજપના માણસો છે. અમે કંઈ અમારી સરકાર નથી, એટલે અમારું કોઈ સાંભળતું નથી. શું કાર્યવાહી થવી જોઈએ અમને ઉપર? અને તો ખૂબ કાર્યવાહી. આવા તો કેસ ઘણા બન્યા છે. એક ભાડિયાનો નહીં, કલ્યાણપુરામાં 2-3 કેસ આવા બને. એક ભાઈને નસ કાપાઈ દીધી, પાટણ જતા હતી ઓપરેશન કરી તો અહીંયા જતા મરી ગઈ. એક હમણાં જ ભાઈ 9 મહિના અહીંયા દવા લીધી છતાં બાળ મરલ ઉતર્યું. આવા તો ઘણા કેસ. એક રાધનપુરમાંથી છણવા બઈ જતી, એ પણ મરી ગઈ. ઘણા એવા કેસ બન્યા છે આવા નવા. કોઈ એના સામે કોઈ હિંમત કરીને કોઈ રાજકારણ છે એટલે કોઈ નામ જ નથી લઈ કે નામ લેવા જાય અને દબાઈ દે છે. એટલે આવું બને છે. આજે ક્યાં લેખિતમાં ફરિયાદ કરવા આવ્યો છે? આજ રાધનપુર આવ્યા છે. કઈ જગ્યાએ? કોર્ટમાં આવ્યા છે અને આલા સારા ફરિયાદ. હવે કોર્ટનો મને વિશ્વાસ છે કે લગભગ ન્યાય આપશે. મારું નામ છે જયા ઠાકોર. અત્યારે જે બનાવ બન્યો છે ભાડિયા ગામના દેવાજી ઠાકોરની દીકરીનો, જે મારો સમાજ છે એટલા માટે હું એમની સાથે પહેલા દિવસથી જ છું. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એમની સાથે જ છું. બનાવ એવો છે કે દેવાજીની દીકરી પાર્વતીબેનને કલ્યાણપુરા ગામે લગ્ન કરેલા છે, જે સગર્ભા બેન હતા. 3.5 મહિનાનો 4થો મહિનો ચાલતો હતો, અને એ બેનની દવા આસ્થા હોસ્પિટલ દેવજીભાઈ ડૉક્ટરના ત્યાં ચાલતી હતી. જે દવાના આડઅસરથી એમને ઘણી બધી અસરો થઈ છે, કે જે પાછલી 29/4 બેનને દવાખાને લઈ ગયા હતા. એમને સતત દુખાવો થતો હતો અને પેટ બહુ જ ફૂલી ગયું હતું. તો દવાખાને લઈ ગયા તો ત્યાં ડૉક્ટરે એમને નોર્મલી ટેબ્લેટ આપીને મોકલી દેતા હતા, કાં તો ડ્રીપ ચડાવીને મોકલી દેતા હતા કે બેનને કંઈ એટલું બધું છે નહીં, બેન સ્વસ્થ છે, બાળક પણ સ્વસ્થ જ છે. પછી દુખાવો ન મળતા એ લોકો ગયા સાઈ કૃપા હોસ્પિટલ રાધનપુર ખાતે. તો રાધનપુર હોસ્પિટલમાં ગયા તો સાહેબે સોનોગ્રાફી કર્યું, અને સોનોગ્રાફીની અંદર જોવા મળ્યું તો સાહેબે એવું કીધું
કે કેસની અંદર બગડી ગયો છે, કેસને બેનનો જીવ જોખમમાં છે, એટલે હું જવાબદારી ના લઈ શકું, તો બેનને તમે તાત્કાલિક પાટણ લઈ જાઓ. તો એ પાટણ દેવાજીની એમની દીકરીને પાટણ હોસ્પિટલ લઈ ગયેલા. પાટણ પણ 3-4 હોસ્પિટલો ફર્યા, ડૉક્ટરો હાથમાં કેસ પકડતા નહોતા. ડૉક્ટરો એવું કહેતા હતા કે બેનનો જીવ જોખમમાં છે, કંઈ બનાવ બની જશે તો જવાબદારી અમે ન લઈ શકીએ. છતાં માતા પિતાએ આજીજી કરી લખાણ આપ્યું અને ડૉક્ટરોએ લખાણ લીધું. પછી દીકરીની દવા માટે એમને નારી હોસ્પિટલ લઈ ગયા. નારીમાંથી એમને ક્રિષ્નામાં લઈ ગયા. ત્યાં ક્રિષ્નાની અંદર હોસ્પિટલમાં એવું કહેવામાં આવ્યું કે બેનનું બાળક નહીં કાઢીએ તો બેનનો જીવ જોખમમાં છે, તો તાત્કાલિક બેનનું કિર્યાટન કરીને બાળક કાઢવું પડ્યું. બાળક કાઢ્યા પછી ડૉક્ટરે એવું કીધું કે હવે આ બેનને બીજા હોસ્પિટલે લઈ જાઓ, બેનને પાણી ઘણું બધું પેટમાં ભરાઈ ગયું છે, જેની પાણીની ગાંઠ થઈ ગઈ છે, તો એ ગાંઠના હિસાબે બેનનો જીવ જોખમમાં થઈ શકે એવું છે. તો બેનને તાત્કાલિક ત્યાંથી રિફેર કરવામાં આવે બીજી હોસ્પિટલમાં ખાનગીમાં ત્યાં લઈ ગયા છે. ત્યાં આગળ ડૉક્ટરે ત્યાં પણ જવાબદારી લેતા નહોતા, પણ આજીજી કરીને બેનની દવાઓ કરાવી બેનને 5-10 દિવસ સુધી ત્યાં એડમિટ રાખ્યા. હાલમાં પણ બેનની તબિયત ખૂબ નાજુક છે, બહુ ખરાબ તબિયત છે એમનો જીવ જોખમમાં છે. અને આ જે તમામ વસ્તુ જે બન્યું છે, બેનના જીવ સાથે જે ખેલ્યા છે એ, અને બેનનો બાળક જે એમને ખોયું છે પોતાનું, એ તમામે જવાબદારી આસ્થા હોસ્પિટલની છે, એમની બેદરકારીની છે. આસ્થા હોસ્પિટલની અંદર આવા ઘણા બનાવો બની ચૂક્યા છે અગાઉ પણ, અને વિડીયો પણ પડ્યા છે, એના પ્રેસ કટિંગો પડ્યા છે. એની ફરિયાદો આજ સુધી કોઈએ લીધી નથી. એનું કારણ એ છે કે દેવજીભાઈ એમની હોસ્પિટલના ઊંચા લાગવગો અને એમના રાજકીય લેવલના એમના ઊંચી ઓળખાણોના હિસાબે કોઈ પોલીસ એમના બચાવ કરી રહી હોય એવું અમને લાગી રહ્યું છે. કારણ કે પોલીસ એમનો બચાવ કરતી હોય ત્યારે જ આટલા મોટા બનાવો બને છે. અને આ જો આવી રીતના ચાલતું રહ્યું તો કાલના દિવસે કોઈનો બહુ મોટી ઘટના પણ ઘટી શકે. આજે દેવાજી ઠાકોરની દીકરી સાથે થયું છે, મારી સાથે પણ થઈ શકે છે. એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ, અને પોલીસ સ્ટેશનમાં સતત અમે 5 થી 7 દિવસના ધક્કા ખાધા, 3-3 કલાક અમને બેસાડી દેવામાં આવે છે. અને પોલીસ સાથે જ્યારે અમે વાત કરી કે સાહેબ કેસ ના લેવાનું કારણ શું, તો પોલીસ દ્વારા અમને જવાબ આપવામાં આવે કે નવા કાયદાની અંદર જે GR એવો લખેલો છે કે કોઈ પણ પોલીસ ઉપર, કોઈ પણ ડૉક્ટર ઉપર જ્યારે બનાવ બને છે ત્યારે અમારે તપાસ કરવાની હોય છે. જે તપાસ અમે તમને 7 દિવસમાં કરી અને કાયદેસરની કાર્યવાહી કરીને FIR અમે દાખલ કરીશું. એના આજે 10 થી 12 દિવસ થવા આવ્યા છે, હજુ સુધી અમને છાવરાઓમાં આવી રહ્યા છે. એનું કારણ શું અમે એ પૂછવા માંગીએ છીએ કે ડૉક્ટરનું બચાવવાનું કારણ શું છે. આ બેનના જીવનું જોખમ થયું છે, એમને એમનું બાળક ખોયું છે, બેન અત્યારે મોતની સામે હિલોળા ખાઈ રહ્યા છે, પણ છતાં હજુ અમને ન્યાય નથી મળી રહ્યો. તંત્ર ઊંઘમાં છે. એમનું કારણ શું છે? આ ભાઈ ભટકે છે આમથી આમ. એક ઠાકોર સમાજના દીકરા તરીકે જો એમને ભીખ માગવી પડતી અને આટલો મોટો સમાજ છે, અને આટલા મોટા સમાજ સાથે જે અન્યાય થયો છે, બહુ જ અમે એને ટિપ્પણી કરીએ છીએ ડૉક્ટર ઉપર કે આ જે ઘટના છે બહુ ખરાબ ઘટના છે. માટે આજે અમે રાધનપુર કોર્ટની અંદર આવ્યા છીએ જ્યુડિશિયલમાં કે અમને ન્યાય મળશે, અને અમને સાહેબ ઉપર પૂરો ભરોસો અને વિશ્વાસ છે કોર્ટ ઉપર કે અમારી FIR દાખલ થશે અને આ ભાઈને ન્યાય મળશે, એમની દીકરીને. તમે સાંભળ્યું એ મુજબ આ પરિવાર ખૂબ દુખી છે. પોલીસ 7-8 દિવસમાં તપાસ કરી અને FIR કરશે તેવું રટણ કરે છે, પરંતુ આ ફરિયાદ ન થતા પરિવાર પણ મૂંઝાય છે. અને ત્યારબાદ રાધનપુરની કોર્ટમાં આ ઇન્ક્વાયરી દાખલ કરી છે. હવે કોર્ટ દ્વારા પોલીસ પાસે રિપોર્ટ માંગવામાં આવશે, અને જો રિપોર્ટમાં સત્ય જણાશે તો FIR કરવામાં આવશે તેવું પરિવારનું કહેવું છે. હાલ તો આ ઇન્ક્વાયરી રાધનપુર કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જો આ રિપોર્ટમાં આ ડોક્ટરની બેદરકારી સામે આવશે તો કદાચ FIR પણ થશે, પરંતુ આ રાજકીય વગ ધરાવનાર ડોક્ટર છે એટલે પોલીસે આ ફરિયાદ લીધી ન હતી. અને ત્યારબાદ આ પરિવાર ચિંતામાં જોવા મળ્યો હતો, દુઃખી હતો. અને આ મહિલા પણ હાલે પણ મોતના મોંમાં ઝઝૂમી રહી છે. પોતાનું બાળક ગુમાવી દીધું છે. આ પરિવાર ખૂબ દુઃખી છે. ત્યારે આ રાધનપુરની આસ્થા હોસ્પિટલની આ વેદના આ પરિવારે જણાવી હતી. ત્યારે આ કોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવશે તે હુકમ મુજબ રિપોર્ટ આપવામાં આવશે, અને રિપોર્ટના આધારે જ ફરિયાદ થશે. હાલ તો આ ઇન્ક્વાયરી દાખલ કરવામાં આવી છે પરિવાર દ્વારા. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.